આવું કૂવામાં કેમ થઈ રહ્યું છે? દરિયાના મોજાની જેમ અચાનક હિલોડા લેવા લાગ્યા. હિલોળા લેતું પાણી એક અસામાન્ય ઘટના છે. કશું જ નહોતું, કોઈ કંપન નહોતું, કોઈ ભૂકંપ નહોતો, અને ફરી એકવાર પાણી હિલોડા લેવા લાગ્યું. તમને એ ઘટના બરાબર યાદ હશે કે જ્યારે દેશભરમાં એવી વાત વહેતી થઈ હતી, લોકોએ એને ચમત્કાર સાથે સરખાવી હતી કે જ્યાં ગણેશજીની મૂર્તિ દૂધ પીતી હતી. આ ઘણા બધા લોકોને યાદ છે આ ઘટના જે બની. અને એ વખતે પણ જ્યારે સોશિયલ મીડિયા એટલું સ્ટ્રોંગ નહોતું, ઇન્ટરનેટ એટલું સ્ટ્રોંગ નહોતું, ત્યારે પણ એના ફોટોઝ અને વિડીયોઝ વાયરલ થતા હતા. એ પછી તાજેતરમાં હું તમને બીજી એક ઘટના કહું જેણે પણ આખી દુનિયામાં ખૂબ ચર્ચા જગાવી. ઘટના હતી દુનિયાના સૌથી વીરાન સ્થળ, સૌથી એવા વિસ્તાર કે જ્યાં કોઈ કલ્પના ન કરી શકે, ત્યાં એક મોટું સ્ટીલનું સ્ટ્રક્ચર અચાનક રાતોરાત બની જાય. એની તસવીરો પણ હું તમને બતાવી રહ્યો છું. એ સ્ટ્રક્ચર કોણ નાખી જતું હતું? સાંજ સુધી કંઈ ના હોય, પણ વહેલી સવારે તમને ત્યાં એક સ્ટીલનું આખું મોટું સ્ટ્રક્ચર જોવા મળે. ભારતમાં પણ એ સ્ટ્રક્ચર જોવા મળ્યા હતા, કદાચ તમને યાદ હોય તો. અચરજ પમાડે એવી બીજી ઘણી બધી ઘટનાઓ છે જેનાથી કુતૂહલ સર્જાય છે. જેમ મેં શરૂઆત કરી કે જો એ આપણી આસ્થા સાથે જોડાયેલી બાબત હોય કે ક્યારેક ગણેશજીની મૂર્તિ દૂધ પીવા લાગે અને ક્યારેક કોઈ દરગાહની મઝાર હોય એ શ્વાસ લેતી હોય, એ પ્રકારના દ્રશ્યો પણ આપણે જોયા છે. હું આ બધી પૂર્વ ભૂમિકા એટલા માટે બાંધી રહ્યો છું કે કેટલીક ઘટનાઓ એવું કુતૂહલ સર્જે કે એની સામે વિજ્ઞાન પણ આપણને એમ લાગે કે કદાચ ટૂંકું પડશે. વિજ્ઞાન પાસે પણ એના ત્વરિત જવાબ ન હોય. અને આવી જ રીતે એક ઘટના છેલ્લા 24-48 કલાકથી ગુજરાતમાં ચર્ચામાં છે. તમે એના વિડીયોઝ ઇન્ટરનેટ પર જોયા હશે. મારે થોડી વિસ્તારથી એની વાત કરવી છે. હું વાત કરી રહ્યો છું મોરબીના વિરપડા ગામના એક કૂવાની, કે જ્યાં કૂવાનું પાણી દરિયાના મોજાની જેમ અચાનક હિલોડા લેવા લાગ્યું. જી હા, દરિયાના મોજાની જેમ અચાનક એમાં વેવ્સ આવવા લાગ્યા. અને જેવી એની ખબર પડી, આસપાસથી લોકો આવવા લાગ્યા, વિડીયો બનાવવા લાગ્યા અને સોશિયલ મીડિયા પર એને પોસ્ટ કરવા લાગ્યા. અને જેવો એ પ્રકારનો કુતૂહલ સર્જતો વિડીયો સામે આવ્યો, એ લોકો શેર પણ કરવા લાગ્યા અને એટલે એ વાયરલ થવા લાગ્યું. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. તો મોરબીના વિરપડા ગામના એક કૂવામાં આખરે છે શું? એ કોઈ રહસ્યમય ઘટના છે કે એની પાછળનું કોઈ એવું વૈજ્ઞાનિક કારણ છે જેની હજુ સુધી આપણને સમજ નથી? અને આવું હું શા માટે કહી રહ્યો છું? આવું હું એટલા માટે કહી રહ્યો છું કે જ્યારે જાણકારોને આના વિશે પૂછવામાં આવ્યું તો અલગ અલગ મત સામે આવ્યા. એક ચોક્કસ કારણ સામે ન આવ્યું. સૌથી પહેલા તો તમે આ દ્રશ્યો જુઓ અને ધ્યાનથી જોજો આ દ્રશ્યોને કે મોરબીના વિરપડા ગામના આ કૂવામાં જે આ પાણી હિલોળા લઈ રહ્યું છે. 4-5 દિવસ પહેલા એ ઘટના બની જે ખેડૂતે એની નોંધ લીધી કે આવું કૂવામાં કેમ થઈ રહ્યું છે. એ દ્રશ્યો તમે ધ્યાનથી જોશો તો આજુબાજુ જમીન ઉપર પણ પાણી ભરેલું છે. ત્યાં કોઈ વેવ્સ નથી, ત્યાં કોઈ મોજા જેવી પ્રવૃત્તિ નથી, પણ અહીંયા થઈ રહી છે. કૂવાની અંદર થઈ રહી છે. કૂવો આખો ભરેલો છે, છલોછલ ભરેલો છે. મોરબી પંથકમાં તમે હમણાં જ જાણો છો કે ખૂબ સારો વરસાદ આવ્યો, જ્યારે સૌરાષ્ટ્રના પ્રારંભે વરસાદનો એક સારો એવો રાઉન્ડ આવ્યો. અને પછી 2 દિવસના ગાળામાં બીજી વાર મોરબીના વિરપડા ગામના કૂવામાં ફરીથી એવી જ ઘટના બની. એટલે કે બધું શાંત હતું,
કશું જ નહોતું, કોઈ કંપન નહોતું, કોઈ ભૂકંપ નહોતો, અને ફરી એકવાર પાણી હિલોળા લેવા લાગ્યું. લોકોમાં ખૂબ આશ્ચર્ય થયું, કુતૂહલ થયું, સવાલ પૂછ્યો કે આખરે આવું કેમ થાય છે? આજુબાજુનું પાણી સ્થિર છે, પણ કૂવાના પાણીમાં આટલા જબરજસ્ત, જાણે કોઈ કૂવાને આમ હચમચાવતું હોય એ રીતે પાણી અંદર વેવ્સની જેમ, દરિયાના મોજાની જેમ હિલોળા લઈ રહ્યું છે. શું કારણ હોઈ શકે એની પાછળ? સૌથી પહેલા અમારા સંવાદદાતાને ત્યાં જે સ્થળ પર જઈને જાણવા મળ્યું, એમણે જે જોયું ને ત્યાંથી રિપોર્ટ આપ્યો, એનો એક અંશ બતાવી દઉં. એ અંશ બતાવતા પહેલા કહી દઉં કે જ્યારે નિષ્ણાંતોને પૂછ્યું કે આનું કારણ શું હોઈ શકે, તો એક નિષ્ણાંતે આ કારણ આપ્યું, બીજા નિષ્ણાંતે આ કારણ આપ્યું, ત્રીજા નિષ્ણાંત વળી કંઈક અલગ વાત કરી રહ્યા છે. અને એટલે જ જ્યારે કોઈ ઘટનાનો તાગ ન મેળવી શકાતો હોય, જ્યારે કોઈ ઘટનાની સમજણ આપણને ન આવે, સમજાય નહીં, કુતૂહલ હોય, રહસ્ય લાગે, ત્યારે જે ઘટના ટોક ઓફ ધ ટાઉન બનતી હોય છે. આખા ગુજરાતમાં મોરબીના વિરપડા ગામના કૂવાની ચર્ચા છે. અને ત્યારે આપણે એમ થાય છે કે એઆઈના યુગમાં છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પણ એઆઈના યુગમાં પણ શું આજે પણ વિજ્ઞાન અનેક એવી બાબત છે જેની સામે લાચાર છે? કે પછી કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જેના કારણો હોય છે પણ આપણને ખબર નથી પડતી, અથવા આપણે એનાથી અજાણ હોય છે એ વૈજ્ઞાનિક કારણોથી, એટલે આપણને કુતૂહલ સર્જાય છે. આ બધું સવાલો છે અને આના જવાબની કોશિશ થઈ રહી છે. પણ મેં જેમ કહ્યું એમ પહેલા એક ઝલક જોઈ લઈએ. અમારા સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચ્યા, એણે લાઈવ એ કૂવા પાસેથી એક વોકથ્રુ કર્યું અને દેખાડ્યું કે જુઓ અહીંયા હું પહોંચ્યો છું, કેવી સ્થિતિ છે જુઓ. પહેલા એ મોરબીના વીરપેડા ગામે કહી શકાય કે અજીબો ગરીબી ઘટના છે તે સામે આવી છે. રહસ્યમય રીતે જે ગામના જે બહાર આવેલો જે ખેતર છે તે ખેતરની અંદર જે કૂવો છે તે કૂવાની અંદર પાણી છે તે હાલક ડોલક થઈ રહ્યું છે. 2 દિવસ પહેલાં પણ જે વિડીયો છે તે સામે આવ્યો હતો અને અત્યારે પણ આ જે સીધા જ લાઈવ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે પાણી છે તે એક તરફથી બીજી તરફ સતત જે હિલોળા છે તે હિલોળા લઈ રહ્યું છે, જેને લઈને ગામની અંદર કુતૂહલ છે તે સર્જાયું છે. અને સાથે સાથે કહી શકાય કે 2 દિવસ પહેલાં જે આ જે વિડીયો સામે આવ્યો હતો ત્યારે પણ ગામમાં એક ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો. કારણ કે ગામ લોકોનું જે માનવું છે તે સ્પષ્ટપણે કહી શકાય કે જે આ વિડીયો છે તે વિડીયોની અંદર જે રીતે પાણી હાલક ડોલક થઈ રહ્યું હતું તેના કારણે ચિંતાનો વિષય છે તે બન્યો હતો. અને કુદરતી કોઈ આફત છે તે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. અને અત્યારે પણ ફરી એક વખત કહી શકાય કે આ જે કૂવો છે તે આ રીતે હાલક ડોલક છે તે થઈ રહ્યો છે. અને તેના કારણે આજુબાજુના વિસ્તારના જે લોકો છે, અહીંથી પસાર થતા જે ભારતમાલા હાઈવે છે તેનાથી પસાર થતા જે વાહન ચાલકો છે તે પણ આ જે કૂવાને જોવા માટે ઉમટી પડ્યા છે. અને અત્યારે આ સીધા જ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે તેની અંદર જે પાણી છે તે હાલક ડોલક થઈ રહ્યું છે. અને આને લઈ અને કહી શકાય કે કુતૂહલ અને રહસ્યમય ઘટના અત્યારે ગામ લોકોની અંદર જોવા મળી છે. તો તમે જોયું એ કૂવા પાસે જ્યારે અમારા સંવાદદાતા પહોંચ્યા ત્યારે પણ એ જ પ્રમાણે કૂવાનું પાણી વેવ્સ, જાણે કે દરિયાના મોજા હોય એ રીતે થઈ રહ્યું હતું. હવે જ્યારે નિષ્ણાંતોને પૂછ્યું તો એક તો નિષ્ણાંત કે જેની પ્રતિક્રિયા અમારી પાસે છે, બીજા 2 નિષ્ણાંતોને પણ મેં ઇન્ટરનેટ પર સાંભળ્યા. એક નિષ્ણાંત શું કહી રહ્યા છે, એમનું કહેવું છે કે આમાં કોઈ સિસ્મોલોજીની ઘટના નથી, એટલે કે ભૂકંપની કોઈ ઘટના નથી, ભૂકંપના આંચકાની કોઈ ઘટના નથી. આ કોઈ હવાને કારણે અથવા તો ભૂગર્ભ જળ પ્રક્રિયાના કારણે થયું હોઈ શકે છે, એ પ્રકારની ઘટના છે. એમણે શું કહ્યું એ સાંભળો. અમારા દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર દ્વારા સાથે પરામર્શ કરવામાં આવ્યો. અહીંયા જે એક્ટિવિટી જોવા મળે છે તે કોઈ ભૂકંપ કે સિસ્મિક એક્ટિવિટીના કારણે નથી. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના લીધે જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થતું હોય ત્યારે પથ્થરની અંદર આવેલા જે પોર સ્પીસીસમાંથી એર રિલીઝ થતી હોય અને ગ્રાઉન્ડ વોટર ભારે વરસાદ જ્યારે આવે ત્યારે આ બધી વસ્તુ નોર્મલ છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિન્ડ વેલોસિટીના કારણે થાય છે, પવનના લીધે. ભૂકંપ કે અન્ય કોઈ બાબત નથી. ઓવરફ્લો થવાની ઘટના સામાન્ય છે, પણ જ્યારે આવી રીતે પાણી હિલોળા લે એ થોડીક અસામાન્ય ઘટના છે. એના કારણ પણ 2 છે. એ પહેલું કારણ એ કહી શકાય કે આ પ્રકારના કૂવાની અંદર ક્યારેક ગેસનું ક્ષરણ થતું હોય. ગેસ સામાન્ય રીતે મિથેન હોઈ શકે અથવા તો રેડોન હોઈ શકે. રેડોન હોય તો આ વધારે જોખમી છે, કારણ કે રેડોન જ્યારે કૂવામાંથી બહાર નીકળે ત્યારે ભૂકંપની સંભાવના હોય છે.
જો મિથેન હોય તો એવી સંભાવના નથી, પણ મિથેન હોય તો ડેન્જરસ કહી શકાય. એટલા માટે ડેન્જરસ કહેવાય કે મિથેન જો બહાર આવે તો એ સળગી શકે છે, ક્યાંય પણ છોટી પણ ચિનગારી આવે તો એ સળગી જાય. તો ગેસ પણ બહાર નીકળવાની શક્યતા નકારી ન શકાય. પણ વધુ પ્રમાણનું પ્રેશર, પાણીનું પ્રેશર હોય તો પાણી હિલોળા લઈ શકે છે. આ ઘટનાને સામાન્ય રીતે વેલ શેશ કહેવામાં આવે છે. વેલ શેશ એટલે કે SIECHE. આ શબ્દ સ્વિટ્ઝરલેન્ડમાંથી આવેલો છે, સ્વિટ્ઝરલેન્ડની સ્વિસ ભાષામાંથી આવ્યો છે. કારણ કે ત્યાં સૌથી પહેલાં ભૂગર્ભ જળનું જ્યારે રિસર્ચ થતો ત્યારે આ પ્રકારની કન્ડિશન થઈ અને એને વેલ શેશ કહેવામાં આવે છે. વેલ શેશનો અર્થ એ છે કે ખુલ્લા કૂવાની અંદર પાણી હિલોળા લે, એ એનું સ્પષ્ટ ગુજરાતીકરણ છે. તો આ પ્રકારની ઘટના થઈ શકે છે, શક્ય છે. અને અહીંયા પાણી ઘણું બધું વરસ્યું હશે, એટલા માટે 12 દિવસથી સ્વસ્ફુરિત પ્રકારની આ ઘટના એટલે કે આર્ટિઝન કન્ડિશન ક્રિએટ થઈ છે. અને એમાં પાણી હિલોળા લે છે, એમાં ગેસનું પણ પ્રમાણ હોઈ શકે, અથવા તો પાણીનું પ્રેશર વધારે હોય તો પણ આ પ્રકારે હિલોળા લઈ શકે છે. તો તમે સાંભળ્યું, તેઓ કહી રહ્યા છે કે આમાં કોઈ સિસ્મિક એટલે કે ભૂકંપની કોઈ ઘટના નથી. સિસ્મોલોજી સેન્ટર સાથે એમણે આ વિષય પર ચર્ચા કરી. વધુ એક નિષ્ણાંતને મેં વાંચ્યા, એમણે જે પ્રતિક્રિયા આપી આ વિષયમાં, એમણે કહ્યું કે મોરબી છે ભૂકંપની ફોલ્ટ લાઇન પાસેથી પસાર થાય છે. ભૂકંપનો હળવો આંચકો આવે ત્યારે જમીન પર રહેલું પાણી તો સ્થિર રહે છે, પણ કૂવાની અંદર જો આખો કૂવો ભરેલો હોય તો એ પાણીમાં આ રીતના વેવ્સ થાય છે. એટલે એક નિષ્ણાંત અલગ કહી રહ્યા છે, બીજા નિષ્ણાંત અલગ કહી રહ્યા છે. હવે ત્રીજા એક નિષ્ણાંત અલગ જ વાત કરી રહ્યા છે. એમનું કહેવું છે કે ક્યારેક પેટાળમાંથી, પૃથ્વીના પેટાળમાંથી મિથેન, રેડોન એવા બધા ગેસ જે નીકળતા હોય છે એ ક્યારેક નીચેથી એટલું બધું દબાણ સર્જે છે કે જેના કારણે કૂવામાં જો પાણી આખું છલોછલ કૂવો ભરેલો છે તો એવું પણ બને છે કે કૂવાની અંદરનું પાણી આવી રીતે હાલક ડોલક થવા લાગે, હાલક ડોલક. તો એ કારણ છે કે કુદરતી ગેસ જે છે એ બહાર આવવાની કોશિશ કરતો હોય તો એના કારણે પણ ક્યારેક કૂવામાં આવું થાય છે. એટલે કે ત્રીજા એક નિષ્ણાંત પણ એક અલગ કારણ કહી રહ્યા છે. અને એટલે જ સવાલો પેદા થાય જ્યારે નિષ્ણાંતો એકમત ન થઈ શકતા હોય, જ્યારે એક્સપર્ટ્સ છે એમાં મતાંતર હોય, ત્યારે જ એક આમ નાગરિક, એક સામાન્ય નાગરિક છે એને એમાં ચોક્કસથી રહસ્ય દેખાતું હોય. મોરબીનો આ જે કૂવો છે વિરપડા ગામનો, 4 દિવસમાં આ કૂવો આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર છે. અનેક રીલ વાયરલ થઈ છે, અનેક ક્રિએટરે વિડીયોઝ બનાવ્યા છે અને ઘણા બધા ત્યાંના સ્થાનિક લોકો પણ વિડીયો ઉતારીને પોસ્ટ કરી રહ્યા છે. તમે પણ ધ્યાનથી આ વિડીયો જુઓ. શું તમને આમાં કોઈ વૈજ્ઞાનિક ઘટના લાગે છે? શું તમને આમાં કોઈ ચમત્કાર લાગે છે કે આની પાછળ કોઈ બીજું જ કારણ છે? તમે શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આ જે ઘટના છે એની પાછળ ભૂકંપની ઘટના છે, વેલ શેશ કરીને એક ઘટના, જે ભૂગર્ભ જળ પ્રક્રિયા, નીચેથી પાણી આવતું હોય એ કે ક્યારેક એનું દબાણ વધે તો એ વેલ શેશ નામની ઘટના જેના કારણે પાણી હાલક ડોલક થાય એ કારણ છે, કે પછી આ કારણ હવાનું છે, કે પછી કુદરતી ગેસ બહાર નીકળવાના કારણે થઈ રહ્યું છે? તમને શું લાગે છે? અને એની સાથે એક સવાલ મારો એ પણ છે કે આ પ્રકારની ઘટના બીજા કોઈ કૂવામાં કેમ નથી થતી, આ જ કૂવામાં કેમ થઈ રહી છે? આ સવાલ પણ બધા પૂછી રહ્યા છે. તમને શું લાગે છે? ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. અને આ જ પ્રકારની વિશેષ રજૂઆત માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.